નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 7 જોઈશું. તમારા શિક્ષક ચિઠ્ઠી આપે તે સ્થળે સંતાઈ જાઓ. દાવ લેનાર તમને પકડી ન પાડે તે જોજો. દરેક દાવ પછી વર્ગમાં જઈને કહો કે તમે ક્યાં સંતાયા હતા. આ ચિઠ્ઠીમાં જુદા જુદા સ્થળોના નામ લખ્યા હશે. તેમાંથી કોઈ એક સ્થળ પર જઈને તમારે સંતાવવાનું છે અને ત્યારબાદ તમારો દાવ પૂરો થાય પછી તમારે વર્ગમાં આવીને કહેવાનું છે કે તમે ક્યાં સંતાયા હતા. ટીચર તમને પૂછશે વેર વર યુ મેનકા, મેનકા તમે ક્યાં હતા. મેનકા કહેશે આઈ વોઝ અંડર ધ લાસ્ટ બેન્ચ, કે હું છેલ્લી બેન્ચના નીચે હતી. અંડર એટલે નીચે, લાસ્ટ બેન્ચ એટલે છેલ્લી બેન્ચ. પ્રવૃત્તિ 7ની સંતાવા માટેની ચિઠ્ઠીઓ આ મુજબ છે. ઇન પ્રિન્સિપલ ઓફિસ, પ્રિન્સિપલની ઓફિસમાં. ઓન નીમ ટ્રી, લીમડાના ઝાડ ઉપર. ઇન ધ કમ્પ્યુટર રૂમ, કમ્પ્યુટર રૂમમાં. ઇન ક્લાસ 7, 7મા ધોરણમાં. અંડર ધ ટેબલ, ટેબલની નીચે. નિયર ધ વોટર ટેન્ક, વોટર ટેન્કની નજીક. એટલે અહીંયા પ્રેપોઝિશન પણ તમને જોવા મળે છે. ઇન, ઓન, અંડર, નિયર, આ બધા પ્રેપોઝિશન પણ છે. ઇન એટલે માં, ઓન એટલે પર, ઉપર, અંડર એટલે નીચે અને નિયર એટલે નજીક. તો વિદ્યાર્થી મિત્રો, પ્રેપોઝિશનનો ઉપયોગ કરવાનો છે. સંવાદના રૂપે અથવા તો વાક્યના રૂપે તમે જવાબ લખી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સંવાદના રૂપે પહેલું વાક્ય. ટીચર પૂછે છે વેર વર યુ મેનકા, મેનકા તું ક્યાં હતી. તો મેનકા જવાબ આપે છે આઈ વોઝ અંડર ધ લાસ્ટ બેન્ચ. અંડર એટલે નીચે, લાસ્ટ બેન્ચ એટલે કે છેલ્લી બેન્ચના નીચે હતી. અન્ય સંવાદ પણ બની શકે છે. ટીચર પૂછે છે વેર વર યુ મેનકા, મેનકા તું ક્યાં હતી. તો મેનકા જવાબ આપે છે આઈ વોઝ ઇન પ્રિન્સિપાલ્સ ઓફિસ. પ્રિન્સિપલની હું ઓફિસમાં હતી. ત્યારબાદ ટીચર પૂછે છે વેર વર યુ મેનકા, મેનકા કહે છે આઈ વોઝ ઓન ધ નીમ ટ્રી, કે હું નીમ ટ્રી, નીમ ટ્રી એટલે લીમડાના ઝાડ ઉપર હતી. ત્યારબાદ બીજો ઓપ્શન પણ છે. ટીચર કહે છે વેર વર યુ મેનકા, તો મેનકા કહે છે આઈ વોઝ ઇન ધ કમ્પ્યુટર રૂમ, હું કમ્પ્યુટર રૂમમાં હતી. ફરી પાછળ ટીચર પૂછે છે વેર વર યુ મેનકા, તો મેનકા કહે છે આઈ વોઝ ઇન ક્લાસ 7, હું 7મા ધોરણમાં હતી. ટીચર પૂછે છે વેર વર યુ મેનકા, મેનકા કહે છે આઈ વોઝ અંડર ધ ટેબલ. અંડર એટલે નીચે, ટેબલની નીચે હું હતી. તો વિદ્યાર્થી મિત્રો, રમતના માધ્યમથી આ તમારે પ્રવૃત્તિ કરવાની છે. તમારા શિક્ષક મિત્ર જુદી જુદી ચિઠ્ઠીઓ તમને આપશે. ચિઠ્ઠીમાં જે સ્થળનું નામ લખ્યું હશે ત્યાં જઈને તમારે છુપાવવાનું છે. ત્યારબાદ તમારા મિત્રો તમને શોધશે. જો તમે પકડાઈ જાઓ અથવા તો ન પણ પકડાવો તો તમારા દાવના અંતે તમારે આવીને ક્લાસમાં કહેવાનું છે કે તમે ક્યાં છુપાયા હતા. અહીં આપેલ ચિઠ્ઠીઓના સિવાય પણ અતિરિક્ત ચિઠ્ઠીઓ તમે બનાવી શકો છો અને આવી સુંદર મજાની પ્રવૃત્તિ કરી શકો છો. વાક્યના રૂપે પણ તમે લખી શકો. અહીંયા સંવાદના રૂપે મેં ઉદાહરણ આપ્યું છે. અન્ય મિત્રને પણ તમે પૂછી શકો કે તમે ક્યાં હતા અને તે રીતે પણ તમે સંવાદ બનાવી શકો છો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા સુંદર મજાના વિડીયો તમને મળતા રહે. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.